विद्यार्थी मित्रों, हूँ भावेश वोरा। आ विडियो लेक्चर ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે યુનિટ નંબર 6 ની અંદર આગળના વિડિયો લેક્ચર ની અંદર આપણે 20 એમસીક્યુ જોઈ ગયા। 21મા એમસીક્યુ થી હવે હું શરૂઆત કરું છું। 21મા એમસીક્યુ ની રકમ આ પ્રમાણે છે। સુરેખ પથ પર ગતિ કરતા m દળના પદાર્થની ઝડપમાં 2 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરતા, યાદ રાખજો 2 મીટર प्रति सेकंड नो तमारे वधारो करवानो छे। तेनी गति ऊर्जा छे ने ए बमणी थई जाय छे। एटले समझो अंतिम गति ऊर्जा आपणे k2 लई लईए तो k2 बराबर शुं थशे 2k1 बमणी थई गई। तो पदार्थनी वास्तविक झड़प केटली हशे? तो धारो के वास्तविक झड़प v छे अने एमां 2 मीटर प्रति सेकंड नो वधारो करो एटले अंतिम झड़प थशे v + 2 એટલે k2 ના બદલે શું લખાશે 1/2 m v + 2 નો વર્ગ બરાબર અહીં આગળ આવશે 2 k1 ના બદલે 1/2 m v સ્ક્વેર બરાબર આ 1/2 m ઉડી જાય તો માટે v + 2 નો સ્ક્વેર बराबर 2v स्क्वेर थई जाय। हवे तमे डाबी बाजुनुं जे पद छे ने एनुं विस्तरण आपी दो एटले v स्क्वेर + 4v + 4 बराबर आवशे 2v स्क्वेर बराबर छे। हवे आ त्रणेय त्रण पद छे ने एने सामेनी बाजुए लई जाओ बराबर एटले जे 2v स्क्वेर छे ए थई जशे v स्क्वेर - 4v - 4 बराबर 0 बराबर छे। हवे आपणे आनुं आपणे सादुरूप आपवानुं। सादुरूप आपवा माटे आपणे पासे द्विघात समीकरण आवुं होय ए x² + bx + c बराबर 0 तो आनुं उकेल शुं आवशे x बराबर तो x बराबर आवशे -b ± √b² - 4ac अपॉन आवशे 2a बराबर है। हवे आमा x बराबर चलो माइनस अने b ना बदले तो b ना बदले आवशे -4 प्लस और माइनस आपणे सॉरी x नहीं आवे पण आपणे v लखवो पड़शे ने अहीं आगळ x ना बदले आपणे v आवशे बराबर छे। एटले अहीं आगळ v बराबर -4 प्लस और माइनस √b² एटले 4 નો વર્ગ 16 -4 a ना बदले 1 અને c ना बदले -4 छेदमां आवशे 2a 2 અને a बराबर 1 तो माटे v बराबर અહીં આગળ આવશે -4 प्लस और माइनस √16 હવે આમાં આવશે प्लस 16 छेदमां શું આવશે 2 तो माटे 16 × 2 = 32 થશે। અહીં આગળ 4 તો એમના એમ આ પ્લસ ઓર માઇનસ 16 × 2 = 32 એટલે 8 × 4 = 32 થાય એટલે 2√8 આવું લખાશે છેદમાં 2 કોમન કાઢીને ઉડાવી દો એટલે 2 પ્લસ ઓર માઇનસ √8 મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે। એટલે આટલી એની વાસ્તવિક ઝડપ હશે बराबर है। तो ये ऑप्शन 21માં एमसीक्यू में क्या आपेलो है तो आ ऑप्शन 21માં एमसीक्यू में है बी एटले 21માં एमसीक्यू ની અંદર જવાબ આવશે बी फॉर बॉम्बे। विद्यार्थी मित्रों 22માં एमसीक्यू में है एच ઊંડાઈના खाली કૂવામાં રહેલ एक 3 किलोग्राम દળની वस्तु દળ m बराबर 3 किलोग्राम वस्तुने बहार खेंचवा माटे एक व्यक्ति 15 जूल ऊर्जा खर्चे छे एटले कुल ऊर्जा खर्चाती ऊर्जा E बराबर 15 जूल तेमांनी 40% ऊर्जा घर्षणनो सामनो करवामां खर्चाई जाय एटले आपणे E ना केटला टका लेवाना थशे 40% E ना 40% लो ने एटले 15 × 4 = 60 एटले 6 जूल थाय। तो हवे बाकी વધતી ऊर्जा केटली आवे तो हवे बाकी વધતી ऊर्जा 15 - 6 बराबर 9 जूल आवशे। बाकी વધતી ऊर्जा 15 - 6 बराबर 9 जूल आवशे।
બરાબર છે. ધાર પાસે પહોંચે ત્યારે અચાનક દોરડું તૂટી જતા તે કૂવાના તળિયે પહોંચે છે અને તળિયા પાસે તેનો વેગ છે 3 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો કૂવાની ઊંડાઈ કેટલી? હવે આમ તો આ દાખલાની અંદર ઘર્ષણ ને એ બધું આપેલું છે, વધતી ઉર્જા ને આ અંતે ને બધું, બરાબર છે. પણ આમ ગણતરી કરો ને તમે તો અચળ પ્રવેગી રેખીય ગતિનો દાખલો થાય. એનું કારણ કે દોરડું અચાનક તૂટે એટલે એનો મતલબ એમ થાય કે 3 કિલોગ્રામનો જે પદાર્થ છે ને એ મુક્ત પતન કરે છે. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે v² - v0² બરાબર 2gh આ સૂત્ર લાગુ પાડ દો. એમસીક્યુનો જવાબ આવી જશે. આગળની જે ડેટા છે, આગળની જે માહિતી છે એની આપણે આ એમસીક્યુ પ્રમાણે કોઈ જરૂરિયાત નથી. બરાબર. એટલે સમજો તળિયે તેનો વેગ છે 3 એટલે 3 નો વર્ગ 9 થશે. દોરડું તૂટે એટલે પદાર્થ મુક્ત પતન કરશે. મુક્ત પતન કરે એટલે એનો પ્રારંભિક વેગ 0 થશે. 2g બરાબર ગણતરીમાં સરળતા માટે 10 લઈ લઈએ. h એટલે કૂવાની ઊંડાઈ આપણે શોધવાની છે. 10 ગુણ્યા 2 એટલે 20. એને તમે છેદમાં લઈ જાઓ એટલે h બરાબર શું આવશે? 9/20. હવે 9/20 છે, આનું સાદુરૂપ આપવું હોય તો છેદમાં 100 લાવવા માટે ઉપર અને નીચે બંને જગ્યાએ તમે 5 વડે ગુણી નાખો. અંશ અને છેદ બંનેમાં 5 વડે ગુણો. બરાબર. એટલે ઉપર થશે 9 × 5 = 45 અને છેદમાં આવશે 20 ગુણ્યા 5 એટલે કે 100. તો માટે જવાબ આવશે 0.45 મીટર. તો 0.45 મીટર એટલે 22મા એમસીક્યુની અંદર કયો જવાબ સેટ થશે? જુઓ રકમ ધ્યાનથી. તો 22મા એમસીક્યુની અંદર જવાબ સેટ થશે ડી, 0.45 મીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ 22મા નંબરનો એમસીક્યુ આપણે પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 23મા એમસીક્યુની રકમ છે. 2 દડાઓ એ અને બી ને સમાન ઊંચાઈએથી મુક્ત કરવા દેવામાં આવે છે. આ 2 દડાના દળનો ગુણોત્તર, દળનો ગુણોત્તર એટલે આપણે એમાં લઈ લઈએ ma/mb બરાબર 1/4. હવે આગળ છે, જ્યારે એની સ્થિતિ ઉર્જા એટલે કે યુએ, જ્યારે એની સ્થિતિ ઉર્જા બીની સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી થાય એટલે અહીંયા આગળ આવશે 3UB, ત્યારે તેમણે કાપેલ અંતરનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. તેમણે કાપેલા અંતરનો ગુણોત્તર એટલે આપણે ધારો કે પદાર્થ એ દ્વારા કપાતું અંતર એ છે અને પદાર્થ બી દ્વારા કપાતું અંતર HB છે. આનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો હવે આ જે સ્થિતિ ઉર્જા 3 ગણી થાય છે ને એ સમીકરણ છે આપણી પાસે, એમાં આપણે કિંમત લખી દઈએ તો યુએ બરાબર એટલે mgh સૂત્ર લાગુ પાડવાનું છે. આમાં આવશે MAGHA બરાબર અહીંયા આગળ આવશે 3 અને યુબીના બદલે તો યુબીના બદલે આમાં આવશે MB, G અને HB. ચલો આમાં સામસામે G ઉડી જશે. બરાબર છે. MA અને આ MB ને છેદમાં લઈ જાઓ એટલે MA/MB બરાબર 1/4 લખાશે. અહીંયા આગળ આવશે HA બરાબર થશે 3HB. આપણે શોધવાનું છે HA/HB. તો આ HB ને તમે છેદમાં લઈ જાઓ, 4 છે સામે ગુણાઈ જશે તો માટે HA/HB બરાબર 12/1 એટલે આનો જવાબ આવશે 12/1. તો 23મા એમસીક્યુમાં જવાબ આવશે બી, 12/1. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 24મા એમસીક્યુ છે. 60 મીટર ઊંચાઈ પરથી એક 2 કિલોગ્રામ દળના પદાર્થને મુક્ત પતન કરાવતા તે પૃથ્વીની સપાટી સાથે અથડાઈને 40 મીટર ઊંચાઈ સુધી ગતિ કરે છે. એટલે 60 મીટર નીચે જશે અને અથડાઈને પાછો ઉપર 40 મીટર જેટલો આવશે. તો અથડામણ દરમિયાન પદાર્થે ગુમાવેલ ઉર્જા મૂળ ઉર્જાના કેટલામાં ભાગની હશે? બરાબર છે. સમજો પદાર્થને તમે 60 મીટર ઊંચાઈએથી મુક્ત કરાવો છો એટલે પદાર્થ આમ નીચે આવશે. પદાર્થ અહીંથી આગળ આ રીતે આમ નીચે આવશે, પાછો અથડાઈને તે 40 મીટર જેટલો જ ઊંચે આવે છે. આ 60 મીટર છે અને અથડાઈને 40 મીટર જેટલો જ આવે છે. એટલે આપણે બીજી રીતે કહીએ ને
તો આ 20 મીટર જેટલી ઉર્જા છે ને એટલી એણે ગુમાવી. બરાબર છે. જો ઉર્જા ગુમાવતો ન હોય તો પદાર્થ પાછો અથડાઈને 60 મીટર ઊંચાઈએ જ આવે. એટલે એનો મતલબ એમ છે અહીંયા આગળ કે 20 મીટર જેટલી ઉર્જા છે ને એણે ગુમાવી દીધી. બરાબર છે. ઓકે, હવે આપણે ગુમાવેલી ઉર્જા નથી શોધવાની, રકમ ધ્યાનથી વાંચજો. ગુમાવેલ ઉર્જા મૂળ ઉર્જાના કેટલામાં ભાગની હશે? તો ગુમાવેલી ઉર્જા એટલે ડેલ્ટા યુ અને મૂળ ઉર્જા એટલે પ્રારંભિક ઉર્જા એટલે યુ કેટલામાં ભાગની હશે એ શોધવા માટે એ બંનેનો તમારે ગુણોત્તર લેવાનો થાય. સ્થિતિ ઉર્જા ડેલ્ટા યુ, તો ડેલ્ટા યુ એટલે એની અંદર આપણે લખીએ U2 માઇનસ U1 અને મૂળ ઉર્જા એટલે અહીં આગળ આપણે લખીએ U1. ચલો, U2 એટલે શું લખાશે આની અંદર mgH2 માઇનસ આવશે mgH1 છેદમાં U1 ના બદલે mgH1. mg કોમન કાઢો અને ઉડાડી દો. બરાબર છે. H2 બરાબર, તો H2 બરાબર અહીં આગળ આવશે 40. બરાબર. H1 બરાબર, તો H1 બરાબર આવશે 60 છેદમાં H1 બરાબર, તો H1 બરાબર 60. બરાબર છે. અહીં જવાબ માઇનસમાં આવશે. માઇનસમાં એટલા માટે આવે છે કારણ કે આમાં ઉર્જા ગુમાવાય છે. એટલે માઇનસ આવશે 20 છેદમાં 60 એટલે જવાબ આવશે માઇનસ 1/3. 1/3 એટલે કે ત્રીજા ભાગની ઉર્જા ગુમાવશે. બરાબર છે. ત્રીજા ભાગની એટલે 24માં MCQની અંદર જવાબ આવશે એ ત્રીજા ભાગની ઉર્જા ગુમાવાશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 25માં MCQની રકમ છે. એક દ્વિપરમાણવિક અણુમાં બે પરમાણુ વચ્ચેની સ્થિતિ ઉર્જા U of x. તો માટે અહીં આગળ U of x બરાબર a અપોન આવશે x ની કેટલી ઘાત થશે 12 ઘાત માઇનસ b છેદમાં થશે x ની 6 ઘાત. સૂત્ર વડે દર્શાવાય છે. બરાબર. તો આગળ કીધું છે આ બે પરમાણુને સંતુલન સ્થિતિમાંથી એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે? એકબીજાથી અલગ કરવા માટે એટલે એનો મતલબ કે એને અનંત અંતરે મોકલી દેવાના. અનંત અંતરે મોકલી દો ને એટલે એની અંતિમ ઉર્જા શૂન્ય થઈ જાય. બરાબર છે. બીજી એક વસ્તુ અહીં આગળ આપેલી છે, યુ અલગ કરવાના એટલે યુ ઇન્ફિનિટી અનંત અંતરે મોકલી દેવાના. આ જ ઉર્જા 0 થઈ ગઈ. પરમાણુને સંતુલન સ્થિતિમાં, હવે આનો મતલબ સમજો. સંતુલન સ્થિતિ ક્યારે હશે? જ્યારે સ્થિતિ ઉર્જા છે ને ન્યૂનતમ હશે. અને ભૌતિક વિજ્ઞાનની અંદર, ફિઝિક્સની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, જ્યારે કોઈ પણ ભૌતિક રાશિ ન્યૂનતમ હોય અથવા તો કોઈ પણ ભૌતિક રાશિ મહત્તમ હોય તો એનું વિકલન કરો ને એટલે એનો જવાબ 0 આવે. એટલે અહીં આગળ આવશે સંતુલન સમયે u છે ને એ મિનિમમ હશે, u ન્યૂનતમ હશે. ન્યૂનતમ. બરાબર છે. ન્યૂનતમ થાય એટલે એનું વિકલન કરો ને એટલે du of x અપોન dx બરાબર d અપોન dx એ છેદમાં x ની કેટલી ઘાત થશે 12 ઘાત b છેદમાં x ની 6 ઘાત. આના બરાબર શું લખવાનું થશે 0. હવે આનું વિકલન કરવા માટે d અપોન dx એ x ની કેટલી ઘાત થશે -12 ઘાત માઇનસ b x ની કેટલી ઘાત થશે -6 ઘાત. બરાબર છે. ચલો હવે અહીંથી આપણે આગળ ગણતરી કરીએ. હવે તો 0 બરાબર એ તો એમના એમ વિકલનના નિયમ પ્રમાણે ઘાત આગળ લાવો એટલે -12, 1 ઘાત ઓછી કરો એટલે -13, એને તમે છેદમાં લઈ જાઓ એટલે x ની કેટલી ઘાત થશે 13 ઘાત. સેમ કન્ડિશન આગળ બીજા પદનું વિકલન કરો, b વાળા પદનું. તો b અચળ છે, વિકલનમાંથી બહાર. x ની કેટલી ઘાત છે -6, ઘાત આગળ લાવો એટલે -6 આગળ આવશે. 1 ઘાત ઓછી કરો એટલે -7, એને છેદમાં લઈ જાઓ એટલે x ની 7 ઘાત થશે. બરાબર છે. ચલો હવે આની અંદર આપણે સાદુરૂપ આપીએ તો 0 આ થશે -12a છેદમાં થશે x ની 13 ઘાત માઇનસ માઇનસ પ્લસ અહીં આગળ આવશે આ 6b
છેદમાં આવશે x ની 7 ઘાત. હવે આ 12a છેદમાં x ની 13 ઘાત છે ને, એને આપણે સામેની બાજુએ લઈ જઈએ એટલે 12a છેદમાં x ની 13 ઘાત બરાબર 6b છેદમાં x ની 7 ઘાત બરાબર છે. તો હવે અહીંયા આગળ 12 અને આ 6 ઉડી જાય એટલે 2 બાકી વધે, પછી x ની 7 ઘાત અને x ની 13 ઘાત ઉડી જાય એટલે x ની 6 ઘાત બાકી વધે બરાબર. તો માટે અહીંયા આગળ આવશે 2a છેદમાં આવશે x ની 6 ઘાત બરાબર છે, અને સામેની બાજુએ આવશે b. ચલો x ની 6 ઘાત એને સૂત્રનો કરતા બનાવી દો એટલે 2a અપોન શું આવશે b. ચલો આ x ની 6 ઘાત ની કિંમત મળી ગઈ. આપણે જે કિંમત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે બરાબર, એમાં જે કિંમત લખવાની છે ને એ કોની લખવાની છે? x ની 6 ઘાત અને x ની 12 ઘાતની. જે વ્હાઇટ કલરનું બોક્સ બનાવ્યું એ તમે જુઓ ધ્યાનથી બરાબર. એની અંદર આપણે કોની કિંમત લખવાની છે? x ની 6 ઘાત અને x ની 12 ઘાતની કિંમત આપણે લખવાની છે. તો x ની 12 ઘાત કરવા માટે બંને બાજુ વર્ગ કરી દો બરાબર. બંને બાજુ વર્ગ કરો એટલે x ની 12 ઘાત બરાબર આ થશે 4a² અપોન આવશે b² બરાબર છે. હવે આપણે સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ. ચલો તો સ્થિતિ ઉર્જા u આ પ્રારંભિક સ્થિતિ ઉર્જા થશે બરાબર. u ઓફ x બરાબર a. હવે x ની 12 ઘાતની કિંમત આપણી પાસે છે, જમણી બાજુ છેલ્લા વિભાગમાં નીચે લખેલી છે બરાબર. આ થશે 4a² છેદનો છેદ અંશમાં એટલે b² માઇનસ b. હવે એમાં x ની 6 ઘાતની કિંમત લખવાની છે. આ કિંમત જમણી બાજુના છેલ્લા વિભાગમાં લખેલી છે બરાબર. 2a અને અહીં આગળ b બરાબર છે. હવે આનું સાદું રૂપ આપો એટલે એક એક વખત એ ઉડી જાય એટલે ઉપર આવશે b² છેદમાં આવશે 4a માઇનસ b² છેદમાં આવશે 2a. હવે આની તમે બાદબાકી કરો. ચલો તો હવે આની બાદબાકી કરો ને એટલે u ઓફ x બરાબર છેદમાં તો 4a આવશે, ઉપર બાદબાકી કરો બરાબર એટલે જવાબ આવશે માઇનસ b². એટલે u ઓફ x બરાબર માઇનસ b² અપોન આવશે 4a. અને સંતુલન સ્થિતિમાંથી હવે સમજો એને અલગ કરવાના એટલે ક્યાં લઈ જવાના? આગળ કીધું હતું એ પ્રમાણે અનંત અંતરે એટલે u ઇન્ફિનિટિવ બરાબર 0. હવે તમારે શોધવાનું છે બંનેને અલગ કરવા માટેની જરૂરી ઉર્જા. તો જરૂરી ઉર્જા ડેલ્ટા u બરાબર ફેરફાર શોધી કાઢો. u ઇન્ફિનિટિવ માઇનસ u ઓફ x. u ઇન્ફિનિટિવ બરાબર 0 માઇનસ, હવે તમે u ઓફ x ની કિંમત લખો એટલે માઇનસ b² અપોન આવશે 4a. માઇનસ માઇનસ પ્લસ આમાં થશે b² અપોન આવશે 4a બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમ આપણે ડેલ્ટા યુની કિંમત આપણને મળી ગઈ b² અપોન 4a. તો હવે કયો જવાબ સેટ થશે એ આપણે ગોતી કાઢીએ. b² અપોન 4a એટલે જવાબ સેટ થશે c. એટલે 25મા MCQમાં જવાબ આવશે c. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 26મા MCQ છે. એમાં છે એક બલૂન સાથે એક L લંબાઈનું દોરડું બાંધેલ છે બરાબર છે. સમજો બલૂન એટલે હોટ એર બલૂન આપણે વિચારવાનું છે બરાબર છે. આ રીતે આમ એક બલૂન છે, એની સાથે આપણે આ દોરડું બાંધેલું છે બરાબર. m દળનો માણસ એટલે માણસનું દળ m. એક માણસ આ દોરડા વડે બલૂનમાં ચડવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન બલૂન d જેટલું નીચે ઉતરે છે. હવે માણસ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે, આ દરમિયાન બલૂન d જેટલું નીચે ઉતરે છે. એટલે માણસનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તો માણસનું પરિણામી સ્થાનાંતર થશે L માઇનસ d. સમજો, કારણ કે L લંબાઈનું દોરડું બાંધેલ છે એટલે L જેટલો ઊંચે ચડે, પણ જ્યારે ઊંચે ચડે એટલે દોરડાને કઈ બાજુ ખેંચશે? તે નીચે. એટલે બલૂન નીચે આવશે એટલે એનું પરિણામી સ્થાનાંતર થશે L માઇનસ d. બલૂનનું દળ સ્મોલ m એટલે અહીંયા આગળ
બલૂનનું દળ કેપિટલ એમ, તો માણસ અને બલૂનની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનો ગુણોત્તર કેટલો હશે? તો હવે માણસ ઉપર ચડે છે એટલે માણસની સ્થિતિ ઉર્જામાં વધારો થશે, એટલે અહીં આગળ આવશે માણસની સ્થિતિ ઉર્જામાં થતો વધારો, બરાબર, અને છેદમાં આવશે બલૂનની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો, બરાબર છે. ચલો, માણસની સ્થિતિ ઉર્જામાં થતો વધારો, તેની સ્થિતિ ઉર્જામાં થતો વધારો mg L - d આવશે, છેદમાં છે બલૂનની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો, તો એના માટે આવશે mg, બલૂન કેટલું નીચે ઉતરે છે તો કે d જેટલું, બરાબર. આમાં gg ઉડાડી દો, બરાબર છે. એટલે અહીંયા આગળ જવાબ જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે સેટ કરીએ તો L - d છેદમાં d, બરાબર, ઇન્ટુ સ્મોલ m અપોન કેપિટલ M. હવે આ સૂત્ર, આ જવાબ કયા ઓપ્શનમાં છે ચેક કરો તો L - d, તો L - d અપોન સ્મોલ d આ બી ઓપ્શનની અંદર જ છે, બરાબર છે. એટલે 26મા MCQની અંદર જવાબ આવશે બી ફોર બોમ્બે. વિદ્યાર્થી મિત્રો, 27મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને 6 સેન્ટીમીટર સુધી ખેંચવા માટે જરૂરી બળ 120 ન્યૂટન છે, બરાબર. તો હવે આ સ્પ્રિંગને વધારાનું 6 સેન્ટીમીટર ખેંચવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે, બરાબર છે. તો આ નક્કી કરવા માટે સૌથી પહેલાં જે આપણને આપેલું છે ને, બરાબર છે, એના ઉપરથી તમે સ્પ્રિંગનો બળ અચળાંક k શોધી કાઢો. એટલે F બરાબર શું આવશે? kx. F બરાબર 120 k અને x બરાબર 6 સેન્ટીમીટર, બરાબર. એટલે લખાશે 6 ગુણ્યા 10⁻². તો હવે k ને સૂત્રનો કરતા બનાવો એટલે 120 છેદમાં આવશે 6 10⁻². આ 20 10⁻² ઉપર જશે એટલે k ની કિંમત આવશે 2000 ન્યૂટન પ્રતિ મીટર. હવે વધારાનું 6 સેન્ટીમીટર ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે? તેમાં યાદ રાખવાનું, જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય ને એટલું એને કાર્ય કરવું પડે. તો ડેલ્ટા યુ બરાબર લખાશે u2 - u1. હવે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, એમાં 1/2 k કોમન નીકળી જાય, x2² - x1². હવે 1/2 k ના બદલે તો k ના બદલે 2000, x2 એટલે 6 સેન્ટીમીટર ખેંચેલી હતી, એમાં બીજી વધારાની 6 સેન્ટીમીટર ખેંચો એટલે ટોટલ 12 સેન્ટીમીટર થાય. 12નો વર્ગ થશે 144 10⁻⁴. માઇનસ x1 એટલે 6 સેન્ટીમીટર, 6નો વર્ગ થશે 36 10⁻⁴. ચલો, હવે આ 2 અને 2000 ઉડી જાય એટલે અહીંયા આગળ આવશે 1000. તો માટે ડેલ્ટા યુ બરાબર 1000, 10⁻⁴ તમે કોમન કાઢો, 144માંથી તમે 36ને બાદ કરો, બરાબર છે. અને પછી હવે તમે સાદુરૂપ આપી દો, બરાબર. એટલે આપણને ખબર પડી જાય કે વધારાનું કેટલું કાર્ય કરવું પડશે. વધારાનું 6 સેન્ટીમીટર ખેંચવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડશે એ આપણને જવાબ મળી જશે. પહેલાં 6 સેન્ટીમીટર ખેંચેલી હતી, બીજી વધારાની 6 સેન્ટીમીટર ખેંચવાની છે, એટલે છેલ્લે ટોટલ સ્થાનાંતર કેટલું થશે એનું 12, એટલે 12નો વર્ગ કરો 144, અને પહેલાં 6 સેન્ટીમીટર ખેંચેલી હતી એટલે 6નો વર્ગ કેટલો થશે? 36, બરાબર છે. એટલે આના ઉપરથી આપણને સ્થિતિ ઉર્જાનો ફેરફાર મળી જશે. 44માંથી 36 બાદ કરો એટલે આઈ થિંક 108 આવે, બરાબર છે. એટલે 108 એટલે 27મા MCQની અંદર કયો જવાબ સેટ થશે? તો 27મા MCQમાં જવાબ સેટ થશે C, બરાબર. કઈ રીતે? તો આગળ તમે ગણતરી કરી નાખજો, એકદમ સહેલી ગણતરી છે વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણે આ 27મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 28મા MCQની રકમ છે 600 ન્યૂટન પ્રતિ મીટર અને 1200 ન્યૂટન પ્રતિ મીટર બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ. એટલે પહેલી સ્પ્રિંગનો બળ અચળાંક K1 બરાબર આવશે 600 ન્યૂટન પ્રતિ મીટર અને K2 બરાબર આવશે 1200 ન્યૂટન પ્રતિ મીટર.
બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને સમાન બળથી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર એ મળે તથા તેને સમાન લંબાઈ સુધી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર બી મળે. બરાબર. એટલે પહેલું છે ને એની અંદર કીધું છે કે સમાન બળથી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે આવું છે U બરાબર 1/2 kx² છે. પણ જે પ્રમાણે ઉપર કીધું છે કે સમાન બળથી ખેંચતા, એટલે આ સમીકરણમાં માત્ર બળ આવવું જોઈએ અને કે આવવું જોઈએ. તો બળ અને કે લાવવા માટે તમે કે વડે ગુણો અને કે વડે ભાગો, એટલે ઉપર f² થઈ ગયો. એટલે અહીં આગળ આવશે f² અપોન આવશે 2k. બરાબર. એટલે આના ઉપરથી લખી શકાય કે U ચલે છે 1/k. હવે સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર એટલે U1/U2. બરાબર. આપણને શું આપેલું છે પહેલા? તો પહેલા આપણને A આપેલ છે, પણ આપણે આ લખ્યું એ પ્રમાણે U અને K એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે અહીંયા આગળ K2/K1 બરાબર A થશે. તો માટે A બરાબર, ચલો K2 ના બદલે તો K2 ના બદલે આવશે 1200 અને K1 ના બદલે તો K1 ના બદલે આવશે 600. તો માટે A બરાબર શું આવશે? તો A બરાબર આવશે 2. ચલો હવે ત્યાર પછી આગળ છે તેને સમાન લંબાઈ સુધી ખેંચતા. બરાબર. હવે સમાન લંબાઈ સુધી ખેંચો એટલે સ્થિતિ ઉર્જાનો સૂત્ર U બરાબર 1/2 kx² આવશે. એટલે આના સૂત્ર પ્રમાણે U ચલે છે k થશે. તો માટે U1/U2 બરાબર આ ગુણોત્તર આપણને B આપેલો છે. તો માટે K1/K2 બરાબર B થશે. K1 બરાબર તમે લખો 600 અને K2 બરાબર તમે લખો 1200. તો માટે B બરાબર થશે 1/2. બરાબર છે. હવે આપણે શોધવાનું છે A ઇન્ટુ B. આપણે શોધવાનું છે A ઇન્ટુ B. ચલો A બરાબર 2 અને B બરાબર 1/2. તો માટે જવાબ આવશે 1. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ 28મા MCQની અંદર કયો જવાબ સેટ થશે એ આપણે શોધી કાઢીએ. તો 28મા MCQની અંદર જવાબ આવશે A 1. વિદ્યાર્થી મિત્રો 29મા MCQની રકમ સામે છે. એમાં છે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો 0.1 કિલોગ્રામ દળનો ગોળો. એટલે પ્રારંભિક વેગ V0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, દળ M બરાબર 0.1 કિલોગ્રામ દળનો ગોળો તેની ગતિના પ્રારંભ બિંદુથી 2 મીટર દૂર આવેલ સ્પ્રિંગ સાથે અથડાઈને સ્પ્રિંગને સંકોચીને સ્થિર થઈ જાય છે. તો સ્પ્રિંગ કેટલું સંકોચન અનુભવશે? સ્પ્રિંગનું સંકોચન એટલે આપણે x શોધવાનું છે. સ્પ્રિંગનો બળ અચળાંક K બરાબર 6 ન્યૂટન પ્રતિ મીટર છે. ગોળા અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક એટલે આ દાખલાની અંદર તમારે ઘર્ષણ બળ પણ ધ્યાનમાં લેવાનું છે. પરિસ્થિતિ કંઈક આવી થશે. બરાબર છે. આ સ્પ્રિંગ છે. બરાબર. અને અહીંથી એક ગોળો આવે છે જે આની સાથે અથડાય છે અને જ્યારે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. આ એનો પ્રારંભિક વેગ V0, ઘર્ષણ બળ F વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર છે. એટલે આની અંદર પરિસ્થિતિ શું આવશે કે ગોળા પાસે કઈ ઉર્જા રહેલી છે સમજજો ધ્યાનથી. તો ગોળા પાસે છે ને ગતિ ઉર્જા રહેલી છે. આ ગતિ ઉર્જામાંથી અથવા તો આ ગતિ ઉર્જાનો અમુક ભાગ છે ને એ સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. જ્યારે આ જ ગતિ ઉર્જાનો અમુક ભાગ છે ને એ ઘર્ષણ બળ વિરુદ્ધ વપરાઈ જશે. બરાબર છે. એટલે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. બરાબર છે. એટલે આપણે આ વસ્તુની ગણતરી કરવાની થશે. બરાબર છે. એટલે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે વિચારીએ તો ગતિ ઉર્જા એટલે 1/2 mv02 બરાબર. સ્થિતિ ઉર્જા એટલે 1/2 kx².
બરાબર છે, અને વત્તા ઘર્ષણ બળ વિરુદ્ધમાં થતું કાર્ય. તો ઘર્ષણ બળ વિરુદ્ધમાં થતું કાર્ય એટલે આવશે Fk ઇન્ટુ એક્સ થશે, Fk ઇન્ટુ એક્સ થશે. બસ હવે આમાં સાદું રૂપ આપીને તમારે એક્સની કિંમત શોધી કાઢવાની છે. 1/2 દળ એમ છે, દળ એમ છે 0.1 કિલોગ્રામ, બરાબર. પછી V0 પ્રારંભિક વેગ છે 10, 10નો વર્ગ કરો એટલે 100. અહીંયા આગળ 1/2 k બરાબર, તો k બરાબર આવશે 6, એક્સ સ્ક્વેર આપણે શોધવાનું છે. Fk બરાબર શું લખશો, મ્યુ કે ઇન્ટુ n, અને n બરાબર, તો n બરાબર શું આવશે, mg, બરાબર છે. એ પ્રમાણે સાદું રૂપ આપીને તમે આની અંદર આ MCQની અંદર એક્સની કિંમત શોધી કાઢો, બરાબર. એટલે Fk લખવાનો થશે, અને અહીંયા આગળ એક્સના બદલે લખવાનું થશે એક્સ વત્તા 2 મીટર, એક્સ વત્તા 2, કારણ કે આ ડિસ્ટન્સ તમને 2 મીટર આપેલું છે, બરાબર છે. એટલે 2 મીટર વત્તા સ્પ્રિંગનું સંકોચન થશે એક્સ, એટલે 2 વત્તા એક્સ, આટલા અંતર સુધી ઘર્ષણ બળ લાગે. સોરી, અહીં એક્સ નહીં આવે, પણ એક્સ વત્તા 2 આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આ MCQની ગણતરી થશે, બરાબર છે. અને તમારે પછી દ્વિઘાત સમીકરણ પ્રમાણે ઉકેલીને તમારે એક્સની કિંમત શોધી કાઢવાની રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમ આપણે આ 29મા નંબરનો MCQ અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30મા MCQમાં છે કોઈ એક સ્પ્રિંગને 2 mm ખેંચતા તેમાં 36 જૂલ ઉર્જા સંગ્રહ પામે છે. વધારાની 2 mm ખેંચતા તેના પર કેટલું કાર્ય કરવું પડે, બરાબર છે. આ નક્કી કરવા માટે, બરાબર, આપણે સૌથી પહેલા સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખીએ તો U બરાબર આવશે 1/2 kx², એટલે આના ઉપરથી લખાય U ચલે છે x², બરાબર છે. એટલે પ્રારંભની અંદર આવશે U1/U2 બરાબર, આમાં આવશે x1² થશે. આમાં U1 બરાબર આવશે 36, અને આપણે U2 શોધવાના છે. એના બરાબર x1નો વર્ગ કરો એટલે 2નો વર્ગ થશે 4, મિલીમીટરનો વર્ગ કરો એટલે -6. 2 mm વધારે ખેંચવાનો એટલે 4નો વર્ગ કેટલો થશે, તો 4નો વર્ગ થશે 16, અને 10ની -6 આ ઉડાડ દો, અહીંયા આગળ 4 આવશે. તો માટે U2 બરાબર આવશે, આ 4ને સામે લઈ જાવ એટલે 36 ચોક, બરાબર છે. જવાબ આવશે 144 જૂલ, બરાબર છે. એટલે 30મા MCQની અંદર જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, 32મા MCQમાં છે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો એક બ્લોક સપાટી પર 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એક સ્પ્રિંગ સાથે અથડાય છે અને સ્પ્રિંગને સંકોચે છે. જો ઘર્ષણ બળ 16 ન્યૂટન હોય તથા સ્પ્રિંગનો બળ અચળાંક 10 કિલો ન્યૂટન પ્રતિ મીટર હોય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થશે. સ્પ્રિંગનું સંકોચન એટલે આપણે એક્સ શોધવાનું છે. હવે સમજો આ MCQ આપણે આગળ ભણી ગયા હમણાં જ કે ભાઈ પદાર્થ પાસે કઈ ઉર્જા હશે, તો પદાર્થ પાસે ગતિ ઉર્જા હશે. આ ગતિ ઉર્જાનું રૂપાંતરણ 2 ભાગમાં થશે, બરાબર. એમાં આવશે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, અને થોડો ભાગ છે ને એ ઘર્ષણ બળ વિરુદ્ધ છે ને વેડફાઈ જશે. તો માટે અહીં આગળ હવે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા એટલે 1/2 mv², બરાબર. સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા એટલે 1/2 kx², અને ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય એટલે આવશે F of k into x. બસ હવે આની અંદર કિંમત મૂકી દો એટલે 1/2, દળ છે 2, વેગ છે 4. 1/2 કેની કિંમત છે 10 કિલો ન્યૂટન એટલે 10 ગુણ્યા 10⁻³ ઇન્ટુ આવશે x² પ્લસ Fk બરાબર, તો Fk બરાબર લખાશે ઘર્ષણ બળ 16 ઇન્ટુ શું આવશે x, બરાબર છે. એટલે હવે અહીં આગળ આ 2 ઉડી જાય એટલે 4 આવશે, અહીં આગળ આ ઉડી જાય એટલે 5 આવશે. તો માટે આ 4
બરાબર 5000x² વત્તા 16 બરાબર છે. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું થશે બરાબર છે. 1 મિનિટ. દ્રવ્યમાન m 2 4 નો વર્ગ અહીંયા આગળ 16 કરવો પડશે આપણે બરાબર છે. એટલે અહીંયા આગળ બાકી વધશે 16 અને અહીંયા આગળ આવશે 16x. Fk બરાબર ઘર્ષણ બળ છે 16 બરાબર. હવે આ 16 ને સામેની બાજુએ લઈ જાવ એટલે આ 5000x² પ્લસ 16x માઇનસ 16 બરાબર. એના બરાબર આપણે 0 લખીશું બરાબર. હવે આનું દ્વિઘાત સમીકરણ પ્રમાણે સાદુરૂપ આપી દો. દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટે x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac/2a અને તમે પછી x ની કિંમત શોધી કાઢો બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ 32મા નંબરનો MCQ આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 33મા MCQમાં છે એક પદાર્થની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ નીચે આકૃતિમાં દર્શાવેલો છે. આ આલેખ છે. એમાંથી બળનો કયો આલેખ આવશે ને એ આપણે શોધવાનો છે. તો આને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. પહેલો આટલો ભાગ આવશે અને એના પછી આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. તો સૌથી ચલો પહેલા ભાગ માટે ગણતરી કરીએ તો આમાં u ચલે છે x આપ્યું છે બરાબર છે. કારણ કે જે આલેખ છે ને એ સમપ્રમાણનો આલેખ છે એટલે જેમ x વધે ને તેમ સ્થિતિ ઉર્જા u વધે બરાબર છે. તો આ કિસ્સામાં આપણે વિચારીએ ને તો બળ F ની કિંમત અચળ રહેશે બરાબર છે. બળ F ની કિંમત અચળ જળવાઈ રહેશે પહેલા કિસ્સાની અંદર. પણ યાદ રાખવાનું આની અંદર બળ છે ને એ ઋણ આવે છે માઇનસ આવે છે કારણ કે રકમમાં તમને સ્થિતિ ઉર્જા આપેલી છે. એના પછી જે બીજો ભાગ છે બીજા ભાગની અંદર સ્થિતિ ઉર્જા તો બીજા ભાગની અંદર છે ને સ્થિતિ ઉર્જા અચળ આપેલી છે બરાબર છે. તો એના માટે આપણે આવું સૂત્ર ભણી ગયા છે F બરાબર -du/dx. જ્યાં u એ શું દર્શાવે છે તો u એ સ્થિતિ ઉર્જા દર્શાવે છે પણ ઉપર લખ્યું એ પ્રમાણે સ્થિતિ ઉર્જા અચળ છે. કોઈ પણ અચળ રાશિનું વિકલન કરો તો જવાબ 0 થાય એટલે બળ F બરાબર 0 આવશે. એટલે કે P બિંદુ પછી બળ F ની કિંમત ઘટીને 0 થઈ જશે બરાબર. કયા બિંદુ પછી? P બિંદુ પછી બળ F ની કિંમત ઘટીને 0 થઈ જશે. પરિણામે 33મા MCQ ની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 34મા MCQ છે એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને x અક્ષ પર યોગ્ય સ્કેલ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. સ્પ્રિંગ માટે F વિરુદ્ધ x નો આલેખ આપેલ છે. સ્પ્રિંગના છેડા A ને x બરાબર A થી x બરાબર C સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બરાબર છે. આ A છેડો છે બરાબર. એને 1 થી ક્યાં લઈ જવાનો છે 4 સુધી. તો આ વખતે આપણે કરવું પડતું કાર્ય શોધવાનું છે. તો એ કરવું પડતું કાર્ય શોધવા માટે આપણને આલેખ કયો આપેલો છે તો આલેખ આપેલો છે F વિરુદ્ધ x નો આલેખ બરાબર છે. તો આ આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવીએ તો આ ક્ષેત્રફળ સંગ્રહાતી ઉર્જા આપશે. એટલે સંગ્રહાતી ઉર્જા u બરાબર આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણ છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે 4 આવશે અને વેધ એટલે 40 આવશે બરાબર છે. 2 વડે ભાગી નાખો એટલે જવાબ આવશે 80 જૂલ. એટલે કરવું પડતું કાર્ય છે ને એ 80 જૂલ આવશે. 80 જૂલ બરાબર છે. એટલે 34મા MCQ ની અંદર જવાબ આવશે B બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ વિડીયો લેક્ચર અહીં આગળ જ પૂરો કરીએ છીએ. અત્યારે બાય બાય.